ભુજ મર્કેન્ટાઇલ બેંક દ્વારા ભુજ મધ્યે ગ્રાહકોના સેવાર્થે કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે ઈ-સ્ટેમ્પ ફ્રેન્કિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે નાના સ્ટેમ્પ પેપર ખરીદવાની મુશ્કેલી થતી હોય છે, ત્યારે બેંક દ્વારા નાનાથી મોટા તમામ પ્રકારના ઈ-સ્ટેમ્પ ફ્રેન્કિંગની સગવડ ખૂબ જ ઝડપથી કરી આપવામાં આવે છે। આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ બીજા તથા ચોથા શનિવારે પણ ગ્રાહક સેવા માટે બેંક ચાલુ રાખવાના નિર્ણયને આવકારી બેંક દ્વારા આપવામાં આવતી ફ્રી સગવડો જેમ કે આરટીજીએસ, એનઈએફટી, ડીડી, ચેકબુક, કેશ ટ્રાન્ઝેક્શન, SMS એલર્ટ તેમજ ઝડપી ઓછા વ્યાજે લોનની સગવડની પ્રશંસા કરી હતી અને ગ્રાહકોને તેનો લાભ લેવા માટે જણાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયા તથા બેંકના ડિપોઝિટર કાંતિભાઈ ગોર દ્વારા કચ્છના યુવાન સાંસદ શ્રીના કચ્છના પ્રશ્નોના નિરાકરણ માટેના તત્કાલ અભિગમને બિરદાવવામાં આવ્યો હતો। બેંકના મહેન્દ્રભાઈ મોરબિયાએ ગુજરાતની સહકારી બેંકોમાં સૌ પ્રથમવાર IMPS સગવડથી રજાના દિવસે કે રાત્રિના સમય દરમિયાન ગમે ત્યારે પણ 24 કલાક 365 દિવસ અન્ય બેંકોમાં તત્કાલ ફંડ ટ્રાન્સફરની સગવડ તથા તેઓને SMS 10 સેકન્ડમાં રિસીવિંગ પાર્ટીને મળી જાય તેવી સગવડ તાત્કાલિક શરૂ થાય તથા વેપારીઓ બહોળી સંખ્યામાં તેનો લાભ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। ઉદ્ઘાટન પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન વિરેન શાહે સૌને આવકાર આપ્યો હતો તેમજ અન્ય ડાયરેક્ટર તથા મેનેજર્સ ચેતન મહેતા, મેહુલ હિરાણી, DN દ્વિવેદી, નરેન્દ્ર શાહ, પનીશ શાહ, પ્રદીપ શેઠિયા, હિતેશ માણેક, ધ્રુતિ મોરબિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વ્યવસ્થા ધૈર્ય છાયાએ સંભાળી હતી। આ પ્રસંગે આમંત્રિતો બિપિનભાઈ મોરબિયા, દિલીપભાઈ સોની, ભોગીલાલ મોરબિયા, ભાઈલાલભાઈ સોની, કેશવજી સુરઠિયા, પ્રકાશભાઈ ગુરનાની, જગદીશ ઝવેરી, નવીનભાઈ ઠક્કર, પ્રણવ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા। ભુજ મર્કેન્ટાઇલ બેંક દ્વારા ગ્રાહકોને એક સરસ મજાની સુવિધા મળી રહે તેના માટે એક સાથે અનેક એમની સુવિધાઓ માટેની સ્કીમોને લઈને અને ખાસ કરીને આજે મારા હાથે આ બેંક દ્વારા ઈ-સ્ટેમ્પિંગ શરૂ કરવામાં આવ્યું, જેનો હેતુ સાર્થક કરવા માટે કે જે 10 રૂપિયા, 20 રૂપિયા કે નાનામાં નાના લોકોને ઈ-સ્ટેમ્પિંગ માટે સગવડ ઊભી થાય એના માટે સરસ મજાનો એક આજે લોન્ચિંગ અહીં બેંક દ્વારા કરવામાં આવી છે, જેને હું આવકારું છું અને અભિનંદન આપું છું। ઉદ્ઘાટન કરવામાં આવ્યું। માનનીય MP વિનોદભાઈ બેંકમાં પધાર્યા એ બેંક માટે પણ ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી સૌ બેંકના પરિવારજનો અનુભવે છે। વધારામાં જો બેંકની સગવડ એટલે ફાઉન્ડર ચેરમેન વાત કરું તો બેંક જે તરત ભવિષ્યમાં જે સગવડ IMPS કરવા જઈ રહી છે 3 થી 4 મહિનાના સમયમાં, તો એક અકલ્પનીય સગવડ છે, એને હું આવકારું છું। બેંક મેનેજમેન્ટને એના માટે ધન્યવાદ આપું છું, કારણ કે આ IMPS સગવડ દ્વારા રવિવારે કે રજાના દિવસે પણ રાત્રે 12 વાગે પણ કોઈ પણ કસ્ટમર એના ખાતામાંથી એના પૈસા RTGS વગર IMPS સિસ્ટમ દ્વારા કોઈ પણ બીજી પાર્ટીને બીજી બેંકના ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકશે અને એ ફક્ત 10 જ સેકન્ડમાં આ ટ્રાન્સફર થશે। આ એક યુનિક સગવડ છે અને કદાચ ગુજરાત આખામાં સૌ પ્રથમ વખત સહકારી બેંકોમાં આ સગવડ સરસમાં શરૂ કરવા આ બેંક જઈ રહી છે, તો એના માટે અભિનંદન આપું છું।